હાલ લોકડાઉનને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનની સ્થિતિમાંથી હવે મુક્તિ માટે કેન્દ્ર સરકારે અનલોક 1 માટે નવી છૂટછાટો સાથેની ગાઈડલાઈન જારી કરી છે। એમાં અત્યાર સુધી મળેલી છૂટછાટો ઉપરાંત નવી હળવાશની જે અનુભૂતિ થાય એવા પ્રયાસો કરાયો છે, પરંતુ આ પૂર્વે કોરોના વાયરસે તેની હયાતીનો વધુ એક આક્રમક પુરાવો આપ્યો છે। 24 કલાકમાં 4299 ટેસ્ટમાં નવા 412 દર્દીઓ ચેપગ્રસ્ત મળી આવ્યા છે, જ્યારે સારવાર હેઠળ રહેલા 27 દર્દીઓમાં મૃત્યુ થયા છે। અને આ સાથે રાજ્યના કોરોના સંક્રમણના ઇતિહાસના 72 દિવસોમાં જ કુલ કેસનો આંક 16,000ને પાર થઈ 16,256 થયો છે અને મૃત્યુ આંક 1,007 થઈ ગયો છે। દેશમાં સૌથી વધારે ચેપગ્રસ્ત શહેરમાં સમાવિષ્ટ જે અમદાવાદમાં નવા 284 દર્દીઓ ઉમેરાયા છે અને 24 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે। આમ તેનો કુલ આંક વધીને 11,851 થયો છે, જ્યારે મૃત્યુ આંક 800થી સપાટી વટાવીને 822 સુધી પહોંચી ગયો છે। આને કારણે જ કન્ટેનમેન્ટ વિસ્તારમાં જે કેન્દ્ર સરકારે કોઈ છૂટછાટ આપવાનો ઇનકાર કર્યો છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજા દિવસે પણ નવા 11 કેસ ઉમેરાયા છે અને બોપલમાં વધુ 4, બારેજા ગામમાંથી 1 મળી અને દસક્રોઈ તાલુકામાંથી કુલ 7, ધોળકા, બાવળા, ધંધુકા અને વિરમ ગામમાંથી એક નવો કેસ ઉમેરાયો છે અને ગાંધીનગર જિલ્લામાં પણ જે ગ્રામ્ય વિસ્તારોમાંથી કેસ વધી રહ્યા છે અને મહાનગર ઉપરાંત માણસા, કલોલમાંથી પણ મળીને કુલ નવા 12 કેસ નોંધાયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।